નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધરાવતા તમામ લોકો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યું છે। મિત્રો, સરકાર હવે રેશન સિસ્ટમમાં મોટો ફેરફાર લાવી રહી છે, જેના કારણે ભવિષ્યમાં રેશન મેળવવાની પદ્ધતિ સંપૂર્ણ રીતે બદલાઈ શકે છે। આ નવી વ્યવસ્થા ડિજિટલ સિસ્ટમ પર આધારિત છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સરકાર તરફથી મળતી સહાય સીધી અને પારદર્શક રીતે લાભાર્થી સુધી પહોંચી શકે। મિત્રો, અત્યાર સુધી રેશન સિસ્ટમમાં ઘણા પ્રકારની સમસ્યાઓ જોવા મળતી હતી, જેમ કે ગેરરીતિઓ, વિલંબ, મધ્યસ્થીઓ દ્વારા ગેરલાભ અને કેટલીક વખત સાચા લાભાર્થીઓ સુધી પૂરો લાભ ન પહોંચવો। આ તમામ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સરકાર એક નવી ટેકનોલોજી આધારિત વ્યવસ્થા તરફ આગળ વધી રહી છે, જેને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે CBDC તરીકે ઓળખવામાં આવે છે। સરળ ભાષામાં સમજીએ તો આ ડિજિટલ રૂપિયા છે જે RBI દ્વારા જારી કરવામાં આવે છે અને તેનો ઉપયોગ ફિઝિકલ નોટની જેમ જ થઈ શકે છે, ફક્ત તેનું સ્વરૂપ ડિજિટલ રહેશે। મિત્રો, આ નવી સિસ્ટમ મુજબ ભવિષ્યમાં સરકાર દ્વારા મળતી સહાય સીધી જ ડિજિટલ વોલેટમાં જમા થઈ શકે છે, એટલે કે કોઈપણ પ્રકારના વચોટિયા વગર લાભાર્થીઓને સીધો લાભ મળશે। આ સિસ્ટમ વધુ સુરક્ષિત છે અને તેમાં દરેક ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ રાખવામાં આવે છે, જેના કારણે પારદર્શકતા વધે છે અને ગેરરીતિઓની શક્યતા ઘટે છે। ઉપરાંત ટ્રાન્ઝેક્શન ઝડપી અને સરળ બને છે। આ વ્યવસ્થાનો લાભ લેવા માટે દરેક કાર્ડ ધરાવતા લોકોને ડિજિટલ વોલેટમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે। આ પ્રક્રિયા મોબાઈલ એપ્લિકેશન દ્વારા કરવામાં આવશે। એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી વપરાશકર્તાઓએ પોતાની માહિતી દાખલ કરીને અને OTP દ્વારા વેરિફિકેશન કરીને એકાઉન્ટ બનાવવું પડશે। ત્યારબાદ વોલેટ માટે સુરક્ષા પિન સેટ કરવો પડશે અને KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે। આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી વપરાશકર્તાનું ડિજિટલ વોલેટ તૈયાર થઈ જશે। મિત્રો, જ્યારે વોલેટ તૈયાર થઈ જશે ત્યારે તેમાં શરૂઆતમાં બેલેન્સ શૂન્ય રહેશે। સરકાર તરફથી સહાય મળ્યા પછી તે રકમ સીધી જ આ વોલેટમાં જમા થઈ જશે। મિત્રો, રેશન લેવા માટે વપરાશકર્તાએ રેશન દુકાન પર ઉપલબ્ધ QR કોડ સ્કેન કરીને ડિજિટલ પેમેન્ટ કરવું પડશે। આ પ્રક્રિયા સરળ છે અને થોડા સમય પછી વપરાશકર્તાઓ માટે સામાન્ય બની જશે। સરકારે આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એક નિર્ધારિત સમય મર્યાદા નક્કી કરી છે, જે મુજબ રેશન કાર્ડ ધરાવતા લોકોએ સમયસર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે। સમય મર્યાદા પહેલાં રજિસ્ટ્રેશન પૂર્ણ ન કરનારાઓએ ભવિષ્યમાં લાભ મેળવવા મુશ્કેલી પડી શકે છે। તેથી મિત્રો, તમામ લાભાર્થીઓએ શક્ય તેટલું વહેલું રજિસ્ટ્રેશન પૂર્ણ કરવું જરૂરી છે। મિત્રો, આ ડિજિટલ સિસ્ટમ ફક્ત રેશન પૂરતી મર્યાદિત નથી, પરંતુ ભવિષ્યમાં અન્ય સરકારી યોજનાઓમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે। આથી સમગ્ર વ્યવસ્થા વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનશે। સાથે સાથે આ બદલાવ દેશને ડિજિટલ અર્થતંત્ર તરફ આગળ ધપાવશે। આ પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ બાબત એ છે કે વપરાશકર્તાઓએ પોતાની માહિતી સુરક્ષિત રાખવી જોઈએ। મિત્રો, OTP, પિન અથવા અન્ય વ્યક્તિગત વિગતો કોઈ સાથે શેર ન કરવી જોઈએ। ઉપરાંત મોબાઈલમાં યોગ્ય સિક્યુરિટી લોક હોવો જરૂરી છે, જેથી વોલેટ સુરક્ષિત રહે। આ રીતે સરકાર દ્વારા લાવવામાં આવતી નવી ડિજિટલ વ્યવસ્થા રેશન સિસ્ટમમાં મોટો ફેરફાર લાવી શકે છે। તમામ રેશન કાર્ડ ધારકોએ આ બદલાવને સમજવો અને સમયસર જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે, તેથી તેઓને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી ઉપયોગી લાગી હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। મળીશું આવી જ માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।